हाय फ्रेंड्स, केम छो बधा मजामां? तमारा बधानुं खूब ज स्वागत छे मारी चेनलमां। अने हाँ, हजी सुधी तमे मारी चेनलने सब्सक्राइब नथी करी तो जल्दीथी बेल आइकनने प्रेस करी देजो, जेथी अवनवा विडियोनी नोटिफिकेशन सौथी पहेला तमने मळती रहे। आजे आपणे ग्रीन दही तीखारी साथे गरमा गरम बाजरीनो रोटलो बनावशुं। तो तेना माटे अहींया मैं मरचा लीधा छे, मरचानी पेस्ट करीने लीधी छे, जे एकदम आ तीखा मरचा आवे छे तेनो ज उपयोग कर्यो छे। साथे अहींया लीला धाणाने क्रश करीने लीधा छे, तेमां थोडुं एवुं पाणी एड करी अने क्रश करी लीधा छे। साथे थोडुं एवुं आदुने क्रश करी लीधुं छे अने लीलुं लसण साथे सूकું લસણને मैं थोडुं एवुं लीधुं छे अने 1 चमची मेथी सूकी मेथी लीधी छे। साथे अहींया थोड़ा गरम मसाला लीधा छे अने 1 नंग मोटी डુંગળીને समारीने साथे 1 नंग टमेटाने समारीने लीधुं छे। तो हवे दहीना वघार माटे अहींया एक पेन सारी रीते गरम थई जाय पछी तेमां 4 पावड़ा जेटલું आपणे ऑइल एड करी देशुं अने ऑइल सारी रीते गरम थई गया पछी तेमां आपणे राईनो वघार करी लेशुं। राई सारी रीते फूटी गया पछी तेमां जीरुं एड करी देशुं अने साथे अहींया 1 चमची जेटली हींग एड करी देशुं। त्यार पछी जे आपणे सूका मसाला लीधा छे ते एड करी अने सरस रीते सातड़ी लेशुं। त्यार पछी तेमां आदु अने जे सूकुं लसण अने लीलुं लसण छे ते एड करी देशुं। अत्यारे शियाळानी सीजनमां आपणे लीली डુંગળી अने लीलुं लसण छे ते आसानीथी मळी जाय, એટલા માટે તમારે આ દહીં તીખારી એકવાર જરૂરથી બનાવવાની, કારણ કે જ્યારે આપણે તેમાં લીલું લસણ એડ કરીએ છીએ ત્યારે તેનો ટેસ્ટ જ બદલી જાય છે। ત્યાર પછી જે ડુંગળી સમારીને લીધી હતી તેને પણ આપણે એડ કરી દેશું। ડુંગળી એડ કરી અને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેશું। ડુંગળી આપણે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેશું। ત્યાર પછી તેમાં ટમાટર એડ કરી દેશું અને ટમાટરને પણ આપણે સારી રીતે હલાવી લેશું। બધા જ મસાલા છે તે સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવતા રહેવાનું છે અને વચ્ચે વચ્ચે ફ્લેમને થોડી એવી મીડિયમ કરી લેશું। તો સરસ રીતે તમે જોઈ શકો છો કે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને આપણી ડુંગળી અને ટમાટર પણ સારી રીતે ચડી ગયા છે। ત્યાર પછી જે આપણે તીખા મરચાને સમારીને લીધા હતા તે અને લીલા ધાણાની પેસ્ટ હતી તેને એડ કરી દેશું। સાથે અહીંયા જે મેથી લીધેલી છે તે પણ એડ કરી દેશું। જો તમારે મેથી એડ ન કરવી હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આ બધા મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। અત્યારે આપણે ગ્રીન દહીં તીખારી બનાવીએ છીએ એટલા માટે તેમાં આપણે લાલ મરચા પાવડરનો ઉપયોગ જરા પણ નથી કરવાનો। અહીંયા છે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કર્યું એ મિક્સર જારમાં છે આપણે ધાણા પીસેલા હતા તેનું જ પાણી છે। અહીંયા આપણે ફૂડ કલર જરા પણ યુઝ નથી કરેલો। સરસ રીતે આપણા બધા જ મસાલા સતળાઈ ગયા છે અને તેલ એકદમ છૂટું પડી ગયું છે। હવે આપણે તેમાં સૂકા મસાલા કરી લેશું। તો તેના માટે અહીંયા 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર સાથે થોડો એવો ગરમ મસાલો, 1 પિંચ જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને ફરીથી તેને આપણે હલાવતા રહીશું। તો આપણા બધા જ મસાલા થઈને તૈયાર થઈ ગયા છે, પરંતુ આપણે આ ટાઈમે તેમાં દહીંને એડ નથી કરવાનું, કારણ કે આપણી ગ્રેવી છે તે એકદમ ગરમ હોય છે અને જો આપણે તેમાં દહીં એડ કરીશું તો દહીં આપણું તરત ફાટી જશે। એટલા માટે હવે આને આપણે થોડી વાર માટે ઠરવા દઈશું। જ્યાં સુધીમાં આપણી દહીં તીખારી ઠળે છે ત્યાં સુધીમાં આપણે જે આ લીલી હળદર લીધી છે તેને સમારવાની છે। તો શિયાળાની ઋતુમાં આ લીલી હળદર જરૂરથી એકવાર તમારે ઉપયોગ કરવો જોઈએ। લીલી હળદર છે તે આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક છે, તેથી શિયાળાની ઋતુમાં લીલી હળદરનો ઉપયોગ તો કરી જ લેવો। આ રીતે ધોઈ અને સાફ કરી લેવી પછી ઉપરથી તેની બધી જ છાલ છે તેને હટાવી દેશું। સરસ રીતે બધી છાલ હટાવી લીધા પછી આ રીતે તેને રાઉન્ડમાં આપણે કટ કરી લેશું। ઘણા લોકો તો એમનેમ પણ આ હળદર ખાતા હોય છે। આ હળદર છે તે શિયાળામાં આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, તેથી આ હળદર જમવા ટાઈમે જરૂરથી લેવી અને આ હળદરનો તુરો સ્વાદ ન આવે એટલા માટે અહીંયા આપણે તેમાં થોડું એવું મીઠું એડ કરી દેશું અને સાથે ઉપરથી તેમાં 3 થી 4 ટીપા જેટલું લીંબુ એડ કરી દેશું, જેથી જમવા ટાઈમે આપણે ખૂબ જ મજા આવે આ ખાવાની અને સારી રીતે તેને મિક્સ કરી લેશું। તો આપણે લીલી હળદરના ટુકડા થઈને તૈયાર છે। આપણો મસાલો પણ સરસ ઠળી અને તૈયાર થઈ ગયો છે। આ સમયે તેમાં હું દહીં એડ કરી દઈશ। આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આપણી ગ્રેવી ગરમ હોય ત્યારે ક્યારે પણ એમાં છાશ કે દહીં કોઈ પણ વસ્તુ એડ નહીં કરવાની, નહીંતર તે ફાટી જશે। તો હવે ઠળી ગયા પછી તેમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું।
તો આપણી સરસ મજાની ખાવાની ખૂબ જ મજા આવે અને એકદમ ટેસ્ટી એવી ગ્રીન દહીં તીખારી બનીને તૈયાર છે। તમે એકવાર આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમારી દહીં તીખારી તમને સ્વાદમાં કેવી લાગી અને કેવી બની એ મને જરૂરથી જણાવજો। તો ચાલો ઝટપટથી હવે આપણી દહીં તીખારી પણ બની ગઈ છે અને લીલી હળદર પણ સમારી લીધી છે। તો આપણે હવે ગરમા ગરમ બાજરીનો રોટલો બનાવી લેશું। ફ્રેન્ડ્સ, તમે કોઈ મોટાથી મોટા રેસ્ટોરન્ટમાં જમો કે પછી ક્યાંય પણ બહાર જમો, ઇડલી, ઢોસા, બર્ગર કે કોઈ પણ વસ્તુ જમો, પણ જ્યાં સુધી તમે બાજરીનો રોટલો કે રોટલી ન જમો ત્યાં સુધી આપણું પેટ એવું જ કહે છે કે હજી હું ઘણું બધું ભૂખ્યું છું। અને એક રીતે કહું તો ગુજરાતીઓ માટે અને એમાં પણ ખાસ કરીને ગામડાના લોકો માટે આ એક પ્રકારનો પિઝા જ છે। તો હવે આપણે ઝટપટથી રોટલો બનાવી લઈએ। તો તેના માટે અહીંયા બાજરાના લોટને સારી રીતે હવાલાથી ચારીને લીધો છે, પછી તેમાં નમક એડ કરવાનું અને થોડું થોડું પાણી કરી અને આપણે બધા જ લોટને સારી રીતે ભેગો કરી લેવાનો છે। એકસાથે બધું જ પાણી એડ નથી કરવાનું, નહીતર લોટ છે તે એકદમ ઢીલો થઈ જશે। અહીંયા આપણે સાવ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં, એ રીતે આપણે લુવું તૈયાર કરવાનું છે। તો આપણે સારી રીતે લોટને મસળી લઈએ। આપણા વડીલો કહે છે કે જેટલો પણ તમે રોટલો મસળીને બનાવો છો એટલી જ તેમાં વધારે મીઠાશ આવે છે। તો આ રીતે આપણે લોટને સારી રીતે મસળી લેશું અને હથેળીના ભાગથી આપણે રોટલાને મસળી લેવાનો છે। જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ મારી આ રીતથી તમે પણ બનાવજો, તેથી તમને પણ પહેલીવારમાં જ સરસ એવો રોટલો બનીને તૈયાર થઈ જાય। આ રીતે આપણે રોટલાને મસળી લેશું। મસળી અને એક આપણે ગોયણું તૈયાર કરી લેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે પાણીવાળો હાથ જરૂરથી કરતા રહેવાનું છે, નહીતર જો આપણો લોટ થોડો કોરો પડવા માંડશે તો રોટલો છે તે ફાટી જશે। એટલા માટે આપણે હથેળીના ભાગને પલાળતા જ રહેવાનું છે। આ રીતે ગોળ ગોયણું કરી લેવાનું છે અને પછી ફરીથી તેમાં પાણીવાળો હાથ કરી અને ગોળ ગોળ રાઉન્ડ શેપમાં આપણે કરતું રહેવાનું છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે જો તમે પણ રોટલો બનાવશો તો તમારો પહેલીવારમાં જ સરસ રોટલો બનીને તૈયાર થઈ જાય છે। ફરતી સાઈડ આપણે તેમાં પાણી લગાવી દઈશું જેથી તેની કિનારીનો ભાગ છે તે ફાટે નહીં અને હથેળીના આ પાછળના ભાગેથી આપણે રોટલાને ટીપી લેવાનો છે। હથેળીને વચ્ચેના ભાગેથી રોટલાને ટીપવાનો નથી। તમે જોઈ શકો છો એકદમ સરસ પતલો એવો રોટલો ટીપાઈ ગયો છે। આપણો આખો રોટલો ટીપાઈ જાય પછી વચ્ચે 1 થી 2 વાર આપણે આ રીતે હાથ મારીશું તો સરસ વચ્ચેનો ભાગ પણ સરસ પતલો થઈ જશે અને વચ્ચે જાડું જરા પણ નહીં રહે। તો આપણો રોટલો બનીને તૈયાર છે। એકદમ સરસ પતલો એવો રોટલો બની ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને ચેડાવી લેશું। તેના માટે અહીંયા એક તાવડીને ગરમ થવા માટે મૂકી દીધી હતી। તાવડી સરસ ગરમ થઈ ગયા પછી તેમાં રોટલો નાખી દેશું। સરસ રીતે આપણો રોટલો ચડી જાય પછી આપણે એક ચપ્પુની મદદથી અથવા કોઈ પણ તાવીથાની મદદથી તેને પલટાવી લેવાનો છે અને બંને સાઈડથી સારી રીતે ચેડવી લેવાનો છે। કાચો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું। આપણે આવી રીતે ફેરવી અને રોટલો આખો ચેડાવી લેશું। તમે જોઈ શકો છો સરસ આપણા રોટલામાં ભાત પડી ગઈ છે અને રોટલો સરસ ચેડવાઈ ગયો છે। હવે આપણે તેને ત્રીજી સાઈડ પલટાવી દઈશું। આ રીતે ત્રીજી સાઈડ પલટાવી અને પછી પાણીવાળો હાથ કરી અને રોટલાની ઉપર લગાડવાનો, જેથી આપણો રોટલો છે તે તરત ફૂલી જાય અને આગળની સાઈડે ઉપરની સાઈડ આપણે પાણી લગાવીએ એટલે આગળની સાઈડ છે તે આપણો રોટલો પણ ન બળે અને એકદમ સરસ બનીને તૈયાર થઈ જાય। તો આપણો ગરમા ગરમ રોટલો બનીને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે સરસ ફૂલીને બની ગયો છે। હવે આપણે પાપડને શેકી લેશું। તો તેના માટે ગેસની ફ્લેમ ઓન કરી અને આપણે આ રીતે ફરતી સાઈડ ફેરવતા પાપડ દાજે નહીં એ રીતે આપણે પાપડને શેકી લેશું। તો શિયાળામાં આ પાપડ તો ખાસ બનાવવા જ જોઈએ। જો એકવાર તમે આ પાપડ ખાઈ લેશો તો ખૂબ મજા આવી જશે અને શિયાળાની ઋતુમાં જ બને છે, તેથી એકવાર બનાવી અને આખું વરસ સ્ટોર પણ કરી લેવા। તો આપણો પાપડ પણ શેકાઈ ગયો છે। હવે આપણે પ્લેટને સર્વ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે સરસ મજાની ગ્રીન દહીં તીખારી બની ગઈ છે, સાથે બાજરીનો ગરમા ગરમ રોટલો, પાપડ અને લીલી હળદર તૈયાર છે। તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। આવજો, જય માતાજી।